જે રીતે યુવાઓએ અને વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું અને અંતે સરકારે તેમની સામે નમવું પડ્યું, એટલે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. એવી જ રીતે જો ખેડૂતો પણ પોતાની લડત ચાલુ રાખે તો કદાચ તેમને ન્યાય મળી શકે છે. આ વાત હું નથી કહેતો, પરંતુ આ વાત પાટીદાર સમાજના આગેવાન દ્વારા કહી દેવામાં આવી છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. દેશભરમાં જોવા જઈએ તો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું અને એ બાદ આપણે જોયું કે ગુજરાતમાં પણ એની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી હતી અને એના જ કારણે સરકારે તેમની સામું નમવું પડ્યું. જેનઝી આંદોલન જે છે તેમાં કદાચ જેનઝીની જીત થઈ અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. પરંતુ ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને આ જ ખેડૂત આંદોલનની સામે ખેડૂતો પૂછી રહ્યા છે કે શું આમાં અમારી જીત થઈ શકે ખરી? શું સરકાર અમારી વાત માનશે? શું પરિપત્ર બદલવામાં આવશે ખરી? એટલે કે આ આખા પ્રકરણની અંદર હવે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા મેદાને આવે છે અને તેમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જો આ જ લડત હવે આપણે આવા જોશમાં 2027 સુધી ચાલુ રાખીશું તો કદાચ ક્યાંક ને ક્યાંક આપણને જીત મળી શકે છે. વધુમાં આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ જોઈ લઈએ. દોસ્તો નમસ્તે. દોસ્તો જય જવાન જય કિસાન. દોસ્તો અત્યારે જ એક ખૂબ ખુશીના સમાચાર મળી રહ્યા છે કે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. મિત્રો, હું તમે બધા જ સોશિયલ મીડિયાથી જાણીએ છીએ કે ઘણા મહિનાઓથી એક આંદોલન ચાલતું હતું અને છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી જંતર મંતર દિલ્હી ઉપર એક આંદોલન ચાલતું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન એટલે કે દેશના શિક્ષણ મંત્રી રાજીનામું દે. પરંતુ દરેકના મનમાં એક શંકા હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજીનામું આપે જ નહીં. એટલી બધી તાનાશાહી, એટલી બધી હિટલરશાહી છે આ સરકારમાં કે રાજીનામું આપશે જ નહીં, આવું બધાના મનમાં હતું. અને આજે સમાચાર મળ્યા કે રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાને આપી દીધું. તો મિત્રો, સવાલ એ છે કે જો દેશનો યુવા, દેશનો વિદ્યાર્થી એક થાય તો કાંઈ પણ કરી શકે. આની પહેલા પણ એક ખેડૂત આંદોલનમાં દિલ્હીની બોર્ડર ઉપર બેઠેલા 2 વર્ષથી વધારે સમય લીધો, આમ છતાં લડતા રહ્યા ખેડૂતો અને 3 કાળા કાનૂન આજ મોદી સરકારે પાછા લેવા પડ્યા હતા. મિત્રો, આજે પણ યુવાનોની વાત માની અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે. તો વિષય એ છે મિત્રો, વાત મારે એ કરવી છે કે આપણે પણ એક આંદોલન કરી રહ્યા છીએ, આપણી પણ એક લડાઈ ચાલી રહી છે, આપણે પણ એક લડાઈનો હિસ્સો છીએ અને એ છે વીજ પોલ કંપનીની સામે આપણું આંદોલન. મિત્રો, આમાં રાજીનામું પણ નથી, આમાં બીજી કોઈ મોટી વાત નથી. માત્ર ને માત્ર 4 ગણો ભાવ બજાર કિંમતના કરવાની આપણી આ માંગ છે, આપણી આ લડાઈ છે. તો મિત્રો, આમાંથી શીખવાનું એ છે કે જે લોકો એવું માને છે કે 4 ગણો ભાવ હવે આ સરકાર નહીં કરે, પરિપત્ર નહીં બનાવે, એને હું કહેવા માંગુ છું કે જો ખેડૂત સૌરાષ્ટ્ર અને ગુજરાતનો એક થઈને લડશે તો આ સરકારને હું જેમ પહેલેથી કહું છું એમ અત્યારે પણ કહું છું કે 4 ગણો ભાવ બજાર કિંમતનો ખેડૂતોને આપવો પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત માત્ર એટલી છે કે દમખમથી, તાકાતથી કિસાન આંદોલનને આગળ વધારવું પડશે. મિત્રો, જે રીતે CJP અને એની ટીમ દિલ્હી જંતર મંતર ઉપર બેસીને એક પ્રી પ્લાનિંગ કરતી હતી, એક આયોજન કરતી હતી, આ પ્રકારના આયોજન સાથે જો આપણે લડશું તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સરકારને ઝૂકવું પડશે અને ખેડૂતોને ન્યાય મળશે. વાત હવે એટલી જ છે કે આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને ભરોસો આવી ગયો છે કે આપણો વિજય નિશ્ચિત છે. માત્ર થોડું વધુ લડવું પડશે. મિત્રો, તમે જાણીએ છીએ કે 2 મહિના લડ્યા તો 2 ગણો ભાવ બજાર કિંમતનો થયો. હજી દમખમથી, તાકાતથી લડશું તો 4 ગણો ભાવ ચોક્કસ ખેડૂતોને પોતાની જમીનનો મળશે. વિષય એટલો જ છે કે પ્લાનિંગ સાથે લડવું પડશે અને જો પ્લાનિંગ સાથે લડશું તો વિજય નિશ્ચિત છે. આ કહેવા માટે હું તમારી વચ્ચે એક નાનકડો વિડીયો મૂકી
અને ખેડૂત મિત્રોને, ખેડૂત પરિવારોને એટલું જ કહેવા માગું છું કે બસ થોડી ઓર લડાઈ લડી નાખીએ તો વિજય મને નિશ્ચિત છે અને નજીક દેખાઈ રહ્યો છે. આ વાત સાથે જય જવાન જય કિસાન. અહીંયા તમે જે રીતે પાટીદાર સમાજના આગેવાનને સાંભળ્યા અને જોવા જઈએ તો આ વાત ક્યાંક ને ક્યાંક સાચી પણ છે. ઘણા બધા ખેડૂત આગેવાનો એવું પણ જ કહી રહ્યા છે કે હવે આગળના દિવસોમાં લડત જે છે વધુ ઉગ્ર બનાવીશું, કેમ કે જે પ્રકારે જે જેનઝી આંદોલન હતું એમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું, જે માંગો હતી તે બધી સ્વીકારી લેવામાં આવી હતી અને એના જ પગલે હવે આગળના દિવસોમાં જે આ રાજનીતિ જે છે ગરમાવાની છે, 27ની ચૂંટણી થોડાક જ સમયમાં છે અને એવામાં જ્યારે આ આંદોલન આગળના દિવસોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે કે નહીં તે ખાસ કરીને જોવાનું રહેશે. કેમ કે જે પ્રકારે આખું આ દિલ્હીનું જંતર મંતરનું આંદોલન હતું એમાં લોકો એકજૂટ થઈને લડ્યા રહ્યા, એક મુદ્દો જે છે એક સાથે ઉપાડ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનની અંદર અત્યારે ખેડૂત આગેવાનોમાં જ ક્યાંક ને ક્યાંક ફાટા જોવા મળી રહ્યા છે. તો જો ખેડૂતો એક સાથે લડશે, એક સાથે અવાજ ઉપાડશે તો કદાચ આગળના દિવસોમાં સરકારે તેમની વાત સાંભળવી જ પડશે. જોવાનું ખાસ કરીને હવે રહેશે કે હવે આગળના દિવસોમાં ખેડૂત આંદોલન ક્યાં મોટો વળાંક લે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.